नमो रिन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवजाणं नमो लेसव्यसाहुणं ईश्वपञ्चणमुकारो सपपावपणास्म मङ्गलानं च सव्यसिं पडमं हवै मङ्गलम् सुरासुरनराधिसमयूरनववारिदं कर्मद्रुन्मूलने हस्ते मल्लमल्लिमभीष्टमः प्रणाम સર્વ તપસ્વીઓ સાધકો ખૂબ જ સુખ્યાતા માણસો અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે. શ્રી ભક્તામૃત સ્તોત્ર જેના અંતિમ ચરણમાં આપણે આજે આગળ વધીએ છીએ. અંતિમ 5 ગાથા 40, 41, 42, 43, 44 આ 5 ગાથાને આજે આપણે જોશું અને શ્રી ભક્તામૃત સ્તોત્રને આજે આપણે પરિપૂર્ણ કરશું. એક મહાપુરુષ દ્વારા થયેલી પ્રભુની અદ્ભુત ભક્તિ. એ મહાપુરુષ એક કવિ છે, એક મહાપુરુષ એક સાધક છે, એ મહાપુરુષ પ્રભુના ભક્ત છે. અનેક ગણી શ્રદ્ધા, અનેક ગણી ભક્તિ, અનેક ગણી શક્તિઓથી આ ભરેલું મહાન સ્તોત્ર. સાધકને સર્વ રીતે ઉપકારી બની શકે એવું આ સ્તોત્ર. ભક્તિ કરનારની ભક્તિ વધારે, શ્રદ્ધા કરનારની શ્રદ્ધા વધારે, જેને મંત્ર વિગરની સાધના કરવી છે એની સાધનામાં વૃદ્ધિ કરાવે એવું અદ્ભુત આ સ્તોત્ર. 40મા નંબરની ગાથા છે. આની અંદર જળને લગતા જેટલા પણ ઉપસર્ગ છે એ ઉપસર્ગની આની અંદર વાત કરે છે કે આ ઉપસર્ગ અગર થાય અને એ વ્યક્તિ પ્રભુનું નામ લે છે તો એના શાંત થાય છે. જો અહીંયા મોટી મોટી વસ્તુની વાત મૂકેલી છે, એ ઉપરથી નાની દરેક વસ્તુ સમજી લેવાની. કારણ કે દરેક વસ્તુને બતાડવા માટે નવી ગાથા બનાવી તો પછી ગ્રંથ મોટો થઈ જાય અને એ સિવાય બી શોર્ટમાં સમજી શકાય છે અને એ સિવાય બી આટલી જ આની જરૂર હતી. તો આ રીતે હવે 40મા નંબરની ગાથાની અંદર વાત કરે છે. અંભો નિધૌ શુભિત ભીષણ નક્ર ચક્ર પાઠી ન પીઠ ભયદુલ બણવાડ વાગ્નવ રંગત તરંગ શિખર સ્થિત યાન પાત્રા સ્ત્રાસમ વિહાય ભવતઃ સ્મરણાદ ભ્રજંતી. શું વાત કરે છે કે હે પરમાત્મા, કેવો સમુદ્ર કે જેની અંદર ભયંકર મગરમચ્છ છે, એવો સમુદ્ર જેની અંદર પાઠી, પીઠ વગેરે જાતિના કેટલાય માછલાઓ છે, એવું સમુદ્ર જેને આમ ભયંકર દેદીપ્યમાન વઢવાણ સળગતો હોય ને એવું સમુદ્ર. અને કદાચ કોઈ વ્યક્તિ આવા ઉછળતા ભયાનક સમુદ્રની અંદર ટ્રાવેલ કરતો હોય છે અને આમ મોજા ઉછળતા હોય ને એના ઉપર એનું વાહન હોય, ચારે બાજુ માછલાઓ ને મગરમચ્છ જીવો મારવા માટે દોડતા હોય, કોઈ પણ રીતે ક્યાંય પણ બચવાની શક્યતા નથી. ગમે તે ક્ષણે વાહન તૂટી શકે એમ છે, ગમે તે ક્ષણે પાણી અંદર આવી શકે એમ છે, ગમે તે ક્ષણે માછલાઓ કે મગરમચ્છ પણ પોતાનો ભોગ બનાવી શકે એમ છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ જેને પ્રભુ તમે યાદ આવો છો, એ વ્યક્તિ પોતાના બધા જ દુઃખો ભૂલીને માત્ર જે ક્ષણે તમારું સ્મરણ કરે છે, જ્યારે તમને યાદ કરે છે,
તો શું થાય છે? સ્ત્રાસમ વિહાય ભવતઃ સ્મરણાદ વ્રજંતી, કે તમારા સ્મરણ માત્રથી, તમારું નામ લેવા માત્રથી શાંતિથી એ વાહન પાર પડે છે. ઘણા ભૂતકાળમાં દાખલાઓ સાંભળ્યા છે. બાય બોટ એ લોકો ટ્રાવેલ કરતા ઘણીવાર એવા સમુદ્રની અંદર તોફાનો થાય, એવા પ્રોબ્લેમ્સ આવે, ક્યાંક રસ્તો ભૂલાઈ જાય, ક્યાંક વાહન તૂટી જાય, ક્યાંક સામાન ચોરાઈ જવાનો ભય ઉભો થાય. આવા દરેક ક્ષણે જે વ્યક્તિએ પ્રભુનું સ્મરણ કર્યું છે અને સ્મરણ દ્વારા પોતાની શ્રદ્ધા મજબૂત બનાવી છે અને શુભ ભાવ એટલા સરસ ઉમેર્યા છે કે એનાથી બાંધેલું આ અશુભ કર્મ તરત નાશ પામે છે અને વાહન યોગ્ય સ્થાને યોગ્ય રીતે પહોંચી જાય છે. સમજાય છે? જે એક વસ્તુ ધ્યાન રાખવાની, આ બધી જ તાકાત પ્રભુ ભક્તિની શક્તિની છે. જેટલા વિશેષ પ્રભુના ગુણગાન ગાશું, પ્રભુની ભક્તિ કરશું, એટલા વિશેષ આપણા કર્મોની નિજરા થશે. આપણે શું કરવું છે? આ મહાપુરુષો આજ સમજાવે છે કે જલ વગેરેના મોટા મોટા દોષો પણ પ્રભુના નામ સ્મરણથી દૂર થાય છે. સમય જેમ જેમ વીતે છે તેમ તેમ ક્રિયાઓ, સૂત્ર, બહારના વ્યવહારો બધું છે, પરંતુ આ બધાની અંદર એક જ વસ્તુ દિવસે દિવસે ઓછી થઈ રહી છે, તે છે એની અંદર રહેલી શ્રદ્ધા. આમાં લખી તો દીધું મહાપુરુષોએ કે આવું થાય છે. જો આ ખરેખર વચન ખોટું હોય ને તો એ બેડી જ ના તૂટે. સમજાય છે? આ એક વચનો મહાપુરુષ બોલતા જાય અને એક બીડી તૂટતી જાય. આટલી તો શ્રદ્ધા આપણને છે જ કે આ સ્ટોરી ખોટી તો નથી જ. કોઈ પણ સંપ્રદાયમાં જશો, ક્યાંય પણ સ્ટોરી તો આ જ છે. એક ગાથા દ્વારા એક તૂટતી જાય, ધેટ મીન્સ સમજો તમે કેવી પ્રભાવશાળી ગાથા હશે. અને ખરેખર આ જે વાતો કરે છે એ યોગ્ય જ છે, સાચી જ છે, બસ શ્રદ્ધાપૂર્વક માનવાની છે. શ્રદ્ધાપૂર્વક લીધેલી ગોળી પણ અસર કરશે અને શ્રદ્ધા વગર ખાધેલી અનેક ગોળી પણ અસર નહીં કરે. સારામાં સારા ડોક્ટરને બતાવ્યા પછી પણ જ્યાં સુધી મારા ફેમિલી ડોક્ટરનો સિક્કો ન વાગે ને ત્યાં સુધી મને સંતોષ ન થતો, કારણ કે મને બીજા બધા ડોક્ટર કરતા વધારે મારા ફેમિલી ડોક્ટર પર શ્રદ્ધા છે. એને સિક્કો માર્યો કે હા, એને જે કીધું છે બરોબર છે, પછી આંખ બંધ કરીને ફોલો કરશું. મારો જે કોમન ડોક્ટર છે તો MBBS છે, એને તો કઈ ખબર બી નથી પડતી. બેઝિક ખબર પડે છે. જ્યારે જે સ્પેશિયાલિસ્ટ છે એને તો બધું જ ખબર છે, કેટલી ડીપમાં ખબર છે, બધું નથી ખબર. એને તો સ્પેશિયાલિસ્ટ બન્યો છે, છતાંય એને જે સ્ટેટમેન્ટ આપ્યું એની પછી પણ મારા ડોક્ટરને હું પૂછવા જાઉં છું, ધેટ મીન્સ કે એના કરતા વધારે શ્રદ્ધા મને કોના પર છે? મારા ફેમિલી ડોક્ટર પર. કઈ સમજાય છે? શું આવી શ્રદ્ધા મને મારા પ્રભુ ઉપર છે? આ પ્રભુના એક વચનો ઉપર છે? નથી એવું નથી, પરંતુ જેવી જોઈએ છે ને એવી નથી.
શુદ્ધ જ્ઞાન શેના માટે ભણો છો આપણે? શ્રદ્ધા વધારવા માટે. પ્રભુને ઓળખતા જશું, પ્રભુની ભક્તિ વધતી જશે, મોક્ષ આમ નજીક આવતો જશે. આ બધાથી પ્રભુને ઓળખવાના છે. કોઈ એમ પૂછે ને કે મારે તમારા પ્રભુને જાણવા છે, આખું ભક્તામર અલગ અલગ રીતે સમજાવી દો એને. મારા પ્રભુ કેવા હતા એની અગર કલ્પના કરવી હોય તો એક સૂત્રના વર્ણન અદ્ભુત રીતે એમની સામે કરી દો, ખબર પડી જશે કે મારા પ્રભુ કેવા હતા. આખું ભક્તામર સાંભળ્યા પછી હવે તો ખબર પડે છે ને કે મારું પ્રભુ કેવા છે. હજી તો બીજા મહાપુરુષ લાઈનમાં જ છે. આવતીકાલથી શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર જુઓ હજી મારા પ્રભુ કેવા છે. શ્રી માનતુંગ સુરીશ્વરજીએ શ્રી આદિનાથ પરમાત્માને લક્ષ્યમાં રાખીને વાતો કરી અને જે બીજા આચાર્ય છે એ શ્રી પાર્શ્વનાથ પરમાત્માને લક્ષ્યમાં રાખીને વાતો કરશે. જાણવા છે ને પ્રભુ કેવા છે. જુઓ, પાણી અને પાણીથી લગતા જેટલા પણ અલગ અલગ પ્રકારના ભય છે તે દરેક ભયને નાશ કરવા માટે 40મા નંબરની ગાથા છે. હવે આ 40મા નંબરની ગાથાના યંત્રને પહેલા જોઈ લઈએ, ત્યારબાદ વૃત્તિ અને મંત્રને જોઈ લઈએ. શાવિકાબેન, સૌથી વચ્ચોવચ ઓમ મુકાયેલો છે. ત્યારબાદ બીજા સર્કલમાં ગ્લોમ મુકાયેલો છે અને એની પછીના સર્કલમાં ચારે બાજુ રીમ મુકાયેલો છે. આ રીતે અલગ 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 મુકાયા છે. ત્યારબાદ આખો મંત્ર બીજ છે. ચાલો હવે એના વૃદ્ધિ અને મંત્રને જોઈ લઈએ. ઓમ રીમ અરહમ નમો અમી આસવીણમ. અને હવે મંત્રને જોઈ લઈએ. ઓમ નમો રાવણાય વિભીષણાય કુંભકર્ણાય લંકાધિપતયે મહાબલ પરાક્રમાય મન નિશ્ચિતમ કાર્ય ગુરુ ગુરુ સ્વાહા. જો આ યંત્રને મંત્રને વિધિપૂર્વક સાધના કરવાથી 1008 વાર જાપ કરવાથી એમ કહેવાય છે કે આ યંત્ર સિદ્ધ થાય છે અને આ યંત્રની પૂજા કરવાથી સમુદ્ર સંબંધી કોઈ પણ પ્રકારના ભય હોય તો નાશ પામે છે. એનો લાભ એક જ છે કે ક્યારે પણ વહાણમાં માણસો ડૂબતા નથી, વાહનો ડૂબતા નથી. અને એકદમ સ્પષ્ટ ભાષામાં કહું કે કદાચ કોઈ કારણસર વાહન તૂટી બી ગયું ને તો એમાં પડેલો માણસ પણ કદાચ સમુદ્રમાં પડી ગયો તો બી ક્યારે એ માણસ ડૂબતો નથી. એટલે માની લો કે કદાચ આપણને સ્વિમિંગ કરતા ના બી આવડતું હોય, આ ગાથા બોલો ક્યારે માણસ ડૂબશે જ નહીં. વહાણ એ નહીં ડૂબે અને કોઈ માણસ પણ નહીં ડૂબે. આ ગાથાનો પ્રભાવ છે.
વહાણમાં તો ખબર નથી, પરંતુ આપવા ડૂબવાના તો ચાન્સ છે જ આપણા ઘણા બધા. ચાલો હવે આગળ વધીએ. ગાથા નંબર 41. આની અંદર જલોદર વગેરે અમુક પ્રકારના જે રોગો છે એ વિશે વાત કરી છે. ઉદ્ભૂત ભીષણ જલોદર ભાર ભુગ્ના શુચ્યામ દશામુપગતાશ્ચ્યુત જીવિતાસા તત્પાદ પંકજરજો મૃતદિગ્ધ દેહા મર્ત્યા ભવંતી મકરધ્વજ તુલ્ય રૂપા. શું વાત કરે છે? ઉદ્ભૂત ભીષણ, ઉત્પન્ન થયેલા, ભીષણ એટલે ભયંકર, જલોદર ભાર ભુગ્ના, જલોદર નામના રોગથી જેનું ભાર ભુગ્ના આખું શરીર ભારથી ભરાઈ ગયું છે. બેઝિકલી પૂર્વના કાળની અંદર આ એક રોગ આવતો જેનું નામ હતું જલોદર નામનો રોગ. બરોબર છે. હવે આ જલોદર નામનો જે રોગ છે એ રોગ શું કરે તો કે તમારું શરીર મોટું કરી દે, પાણી ભરાઈ જાય. પૂર્વના કાળમાં આ રોગો વિશેષ થતા અને એની અમુક પ્રકારની ક્રિયા પણ હતી કે લોકો એ પાણીને એ રીતે બહાર કાઢતા. તેમ કે છે કે ઘણીવાર આ રોગ એટલો બધો ભારે થઈ જાય કે એ રોગના ભારથી જયારે માણસ વક્ર થઈ જાય, ચાલી જ ના શકે, એટલું બધું આમ શરીર હેવી થઈ જાય. શોચ્યામ દશામ ઉપગતાશ્ચ્યુત જીવિતાસા, શોક કરવા યોગ્ય દશાને આમ જાણે પ્રાપ્ત, એને જોઈને આમ આપણને દુઃખ થાય, યાર કેવી હાલત છે એની. એ બિચારો બી એટલો શોકમાં ડૂબેલો હોય, આપણને જોઈને બી એને દુઃખ થાય આપણને. તો કે એવી દશાને પ્રાપ્ત કરેલા અને મૂકી છે જીવવાની આશા જેમણે, ચ્યુત જીવિતાસા, એટલે કે હવે એવું જ લાગે છે કે જીવી નહીં શકાય. સ્પેશિયલી તમને કહું તો રાઈટ નાવ જે એક બહુ મોટી બીમારી અત્યારે શાસનમાં ચાલી રહી છે. કઈ ચારે બાજુ કઈ છે? કેન્સર. રાઈટ? આ કેન્સર જે મોટી બીમારી ચારે બાજુ અત્યારે ફેલાયેલી છે. ઘણાનું એવું માનવું છે કે આ ગાથાના આ પદ બોલવાથી, આ એક એક ગાથાની સાધના કરવાથી કેન્સર જેવા મોટા રોગો પણ શાંત થાય છે. ઘણાને આના અનુભવ પણ છે. સમજાય છે? એટલે લખ્યું ને કે જેણે જીવવાની આશાઓ છોડી દીધી છે, કે હવે લાગતું નથી કે જીવી શકાશે, એવા એવા લોકો પણ તરી ગયા છે. લખે છે તત્પાદ પંકજ રજો મૃત દિગ્ધ દેહા, આપના ચરણ કમળની રજરૂપ અમૃતથી લેપાયેલા શરીર વાળા મનુષ્ય થાય છે, એટલે કે કામદેવના રૂપ વાળા થાય છે. બેઝિકલી શું કહેવા માંગે છે કે જે વ્યક્તિ તમારા ચરણને સ્પર્શે છે, જે તમારી ભક્તિ કરે છે, એ કેવા થઈ જાય છે? તો કે અમૃતથી લેપાયેલા શરીર વાળા થઈ જાય છે. અત્યાર સુધી આખો જલોદર વગેરે રોગ હતો, ત્યાં સુધી સમજો કે મોટા મોટા કેન્સર જેવા રોગો હતા. પરંતુ જે વ્યક્તિએ આપણી ભક્તિ કરી, આપની સ્તવના કરી, આપની પૂજા કરી, તો આપની પૂજાની શું તાકાત છે? સમજાયું? તો કે બધા જ રોગોને શાંત કરીને કામદેવ જેવા રૂપવાળા થાય છે, એટલે કે આમ સરસ રૂપવાન વ્યક્તિ બની જાય છે. જુઓ, આજના કાળમાં અનેક રોગો વધ્યા છે. દરેકના મૂળમાં જોશો તો અજ્ઞાનતા, અવિવેક. કોઈ બી વસ્તુમાં અજ્ઞાનતા અને અવિવેક, આ બે વસ્તુ જ વધારે દેખાશે. કર્મ હું એના માટે બાંધું છું કારણ કે સમજણ નથી. રાઈટ?
એટલે જેવો જીવો એવું વિવેક દ્રષ્ટિ પ્રકટ જ નથી થઈ ને. શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ ખબર જ નથી. તો આ બધા રોગો થાય છે અને રોગો થાય ત્યારે જો ધર્મ પામેલા હોઈએ તો સ્વીકાર થાય છે, અને જો ધર્મ પામેલા ના હોઈએ તો કઈ રીતે રોગ મટાડું, શું કરવું, આના માટે શું કરવું, આના માટે શું કરવું, સતત મન એના જ સંબંધી વિચારોમાં રમતા હોય છે. ખ્યાલ આવે છે? વિચારો. શરીરમાં એકવાર રોગ આવે ને એટલે આર્ત ધ્યાન ખૂબ થાય છે, કારણ કે આપણી સૌથી વધારે નજીક અગર કોઈ હોય તો આપણું શરીર છે. ભૂતકાળનો અનંતો કાળ પણ જોઈ લઈએ તો આપણી સાથે શરીર હતું. સંબંધીઓ હશે કે નહીં ખબર નથી, સંપત્તિ હશે કે નહીં ખબર નથી, પણ દરેક જીવને પોતાનું શરીર તો મળે જ છે ને. તો આપણને આ શરીરનો રાગ કેટલા બધા ભવોથી છે. ભલે આ એક્ઝેક્ટ આ શરીર નહીં પણ શરીર નામનું જે તત્વ છે. સમજાય છે બરોબર? સો બેઝિકલી અહીંયા એમ કહેવા માંગે છે કે જે પણ વ્યક્તિ આપની આ ભક્તિ કરશે, આપની આ સ્તવના કરશે, એમના ગમે એટલા મોટા રોગોને શાંત કરવાની તાકાત છે. ઘણી વાર આપણે એમ વિચારીએ કે યાર આપણું આમ કર્યું તો એ નથી થયું, આમ કર્યું તો બી નથી થયું. બને આવું ઘણી વાર કે આપણે જે પ્રમાણે વિચારીએ એ પ્રમાણે કદાચ ના બી થાય. પણ એટલું યાદ રાખવાનું કે જ્યારે પ્રભુની ભક્તિ કરતા હોઈએ તો પ્રભુની ભક્તિ કોઈ કાળે નિષ્ફળ ગઈ નથી અને પ્રભુની ભક્તિ કોઈ કાળે નિષ્ફળ જવાની નથી. કદાચ અહીંયા નહીં તો બીજે. સમજાય છે? આપણું કાર્ય ક્યાંક ને ક્યાંક થાય જ, અને ક્યાંક ને ક્યાંક બીજી જગ્યાએ સફળતા મળે, પણ પ્રભુની ભક્તિ ક્યારે નિષ્ફળ જતી નથી. એટલે આ ગાથાનું સ્મરણ ઘણા સાધુ સાધ્વી ભગવંતો પણ કરતા હોય છે. જેના જેના જીવનમાં જે પણ પ્રકારની જરૂરત હોય એ પ્રમાણે પણ કરતા હોય છે. ઘણી વાર સાધના માટે શરીર જરૂરી છે એ દ્રષ્ટિ એ પણ કરતા હોય છે. પણ સાધુ સાધ્વી કરે એ વસ્તુ હજી એક વાર જુદી છે કે એ લોકો તો સાધના જ કરવાના છે. પણ મારા જેવા જીવો જેમ શરીર સારું થશે ને એમ પાપ જ વધારે કરવાનું છે. એટલે સમજમણી ભગવાન તો પણ કોઈ ઇન્ટેન્શનથી કે કોઈ કારણથી નથી લગાડતા. સમજો. ઘણી બધી વાર આ એક ગાથાઓ અને એક સાધનાઓ બી એ લોકો જે કરતા હોય છે એની પાછળ મોક્ષનું લક્ષ્ય હોય છે. કર્મ નિજરાનું લક્ષ્ય હોય છે. આ કરતા કરતા કદાચ જે બી આ મંત્ર દ્વારા સાધના દ્વારા શરીર વધારે મજબૂત બને તો કર્મ નિજરા વધારે થઈ શકશે. માત્ર આ લક્ષ્ય સાથે ક્યારેક ક્યારેક અમુક વસ્તુ થતી હોય છે. ચાલો હવે આના યંત્રને જોઈ લઈએ ત્યારબાદ મંત્રને જોઈ લઈએ. શવિકાબેન. જો હવે આપણી સામે આજે આખું યંત્ર ગોઠવાયેલું છે. જુદા જુદા મંત્ર બીજો આખા સ્ક્વેરમાં મુકાયેલા છે. ઓમ રીમ વગેરે.
અને એની પાછળ પણ ચારે દિશામાં દ ધ નું ચૂડાણ સાથેનો આખો એક મંત્ર બીજ છે. ચાલો હવે એના મંત્રને જોઈ લઈએ. ઓમ રીમ અરહમ નમો અક્ષિણ મહાવાસીણમ. ઓમ નમો ભગવતી ક્ષુદ્રોપદ્રવ શાંતકારિણી રોગ કષ્ટ જ્વરોપશમનમ કુરુ કુરુ સ્વાહા. પ્રભાવ. આ યંત્ર મંત્ર રુદ્ધિ વગેરેનું સ્મરણ કરવાથી કે પાસે રાખવાથી કોઈ પણ પ્રકારની વ્યાધિઓ શાંત પામે છે અને મહાભયાનક એવા કોઈ પણ પ્રકારના જલોદર, ભોગંદર, મરકી વગેરે લખે છે. 18 જાતના કોડ પણ પૂર્વના કાળમાં કોડ રોગ વધારે હતા. તો 18 જાતના કોડ રોગ પણ આ યંત્ર મંત્ર વગેરેની સાધનાથી શાંત પામે છે. પૂર્વના કાળમાં દવાઓ તો હતી નહી, આજ બધી વસ્તુઓ હતી એટલે આના આધારે લોકો ચાલતા. ચાલો હવે 42 નંબરના શ્લોકમાં આગળ વધીએ. સરસ મજાનો 42મા નંબરનો શ્લોક છે. આ શ્લોકમાં જે વાત છે ને એ મેં બીજા બધામાં જોઈ છે, પણ આમાં બંધનની વાત છે. એક બંધન પણ એક પ્રકારનો ભય છે. તો એ બંધન નામના ભયને દૂર કરનાર પણ આ પરમાત્મા છે. બંધન ઘણા પ્રકારના છે. શરીરના, સંબંધોના, વસ્તુઓના, રાગના. તો આવા અનેક પ્રકારના બંધનોને બાહ્ય અને અભ્યંતર એ દૂર કરનાર પરમાત્મા છે એવું બતાડે છે. આપાદ કંઠ મુરશુંખલ વેષ્ટિતાંગ ગાઢમ બૃહન્નિ ગડકોટી નિકૃષ્ટ જંગા. તો નામ મંત્ર મનિષમ મનુજાહ સ્મરંત સદ્ય સ્વયં વિગત બંધ ભયા ભવંતી. બહુ સરસ વાત કરે છે કે જેના શરીર પર પગથી લઈને મસ્તક સુધી મોટી મોટી સાંકળો એટલે કે ચેન અગર બાંધેલી હોય અને એના કારણે આખું શરીર ઘસાતું હોય, એવા જડ્ડા જડ્ડા હોય તો પણ એમ કે છે કે ત્વન્નામ મંત્ર મનીષમ કે તમારા નામરૂપ મંત્રનું સ્મરણ કરવાથી એટલે કે ખાલી પ્રભુનું નામ લઈએ એટલા માત્રથી તો કે તત્કાળે સદ્ય સ્વયં વિગત બંધ ભયા ભવંતી. એમ કે છે કે તત્કાળ જ પોતાના મેળે આ બધા બંધનોમાંથી મુક્તિ મળે છે. અને એ અનુભવ તો ગ્રંથકારશ્રીનો પોતાનો છે. રાઈટ. પોતે આજે જે બી સંજોગોમાં અત્યારે બંધનોમાં છે, એક સ્તુતિ દ્વારા શું થયું? નાશ પામ્યા ને બંધનો. એટલે આ ગાથામાં આપણને પણ એમ કે છે કે આપણા દરેકના જીવનમાં પણ જુદા જુદા પ્રકારના અનેક બંધનો છે. ઘણા બંધનો એવા છે કે આપણે ઉભા કર્યા છે અને ઘણા બંધનો એવા છે જે આવી ગયા છે. બેમાંથી એકે પ્રત્યે દ્વેષ ના હોવો જોઈએ. સમજાય છે? જે કરવાનું છે કરવાનું છે એમાં ક્યાંય મન બગડવું ના જોઈએ. તો એમ કે છે કે જે વ્યક્તિને એવું લાગતું હોય તો ખાલી ઓમ વૃષભાય નમઃ કઈ ના આવડે તો આટલું જ ખાલી કે તમારું નામ લે છે ખાલી ઋષભ ભગવાનનું નામ લીધું તો શું થયું? બંધન નાશ પામી જશે. ચાલો એના યંત્રને જોઈ લઈએ. શવિકાબેન.
જુઓ, વચ્ચોવચ્ચ જે મંત્ર બીજ છે એ ઘણો મોટો છે. એની પછી આજુબાજુ ઓમ વગેરે મુકાયેલો છે. હજી તમે આજુબાજુ જોશો શ્રીમ મુકાયેલો છે. આ રીતે આખું મંત્ર બીજ છે. એની પછીનું જોશો તો ઐમ 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 કરીને ચારે બાજુ ત્યાં આગળ લખાયેલું છે. ચાલો હવે વૃદ્ધિને જોઈ લઈએ. ઓમ રીમ નમો સિદ્ધિ દયાણમ. ચાલો નેક્સ્ટ છે એનો વૃદ્ધિ. ઓમ નમો રામ રીમ શ્રીમ રૂમ રોમ રહ ઠ ઠ જહ જહ ક્ષામ ક્ષીમ ક્ષુમ ક્ષ ક્ષયૌ સ્વાહા. સરસ મજાની એક ગાથાઓ છે. એક ગાથાઓની અંદર આ સરસ મજાના યંત્ર અને મંત્ર જ બીજો મુકાયેલા છે. ચાલો હવે છેલ્લી બે ગાથા છે. અંતિમ બે ગાથા. ગાથા નંબર 43 અને ગાથા નંબર 44. હવે જે 43મા નંબરની ગાથા છે એમાં એક સાથે 8 પ્રકારના ભયોના નામ આપ્યા છે. આમ તો જનરલી આપણે 7 ભય સાંભળીએ છીએ, પણ અહીંયા બંધન નામનું ભય વિશેષ એ લોકોએ ઉમેર્યું છે. તો શું કહેવા માંગે છે કે મત્ત દ્વિપેન્દ્ર મૃગરાજ દવાન લાહી સંગ્રામ વારિધિ મહોદર બંધનોત્તમ તસ્યાસુનાસમુપયાદિ ભયમ એવ યસ્તાવકમ સ્તવમિમમ મતિ માનધીતે. ખૂબ જ સરસ વાત કરી છે કે હે બુદ્ધિમાન પુરુષ, આપણને કહે છે કે જે પણ બુદ્ધિમાન પુરુષ આ સ્તવનને ભણશે, એટલે જે બુદ્ધિ વાળો હશે એ જ આને ભણી શકશે. સામાન્ય તો આને ભણી પણ નહીં શકે. જે બુદ્ધિમાન પુરુષ આને ભણશે અને એ સમયે એની અંદર રહેલા કોઈ પણ પ્રકારના ભય, જેમ અહીંયા બધાના નામ લખે છે, હાથી, સિંહ, વન, અગ્નિ, સાપ, સંગ્રામ, સમુદ્ર, જલોદર અને બંધન. આ બધા જીવો, આમાંથી કોઈ પણ પ્રકારનું ક્યાંય પણ બને તો તરત ખાલી પ્રભુનું નામ લો, બધું શાંત થઈ જશે. જો એક સરળ ભાષામાં કહું તો આમાંથી કદાચ કોઈ ભય આપણને નહીં બી હોય, માનું છું. હાથી ને આ ને આ અત્યારે ક્યાં આવી રહેવાનું છે, પરંતુ એક છે ભય આપણા મનને બગડવાનો. એવું છે કઈ કે એના આધારે આપણું મન ક્યારેય ના બગડે? નથી, રાઈટ? સંસારની બધી જ વસ્તુઓ આવી જ છે. એટલે કે એવા સમયે બી જો તમે આનો પાઠ કરો, આને લર્ન કરો, આ બધું કરો તો શું થાય? આનો ફાયદો બતાવે છે કે કોઈ બી વ્યક્તિ તરફથી આપણને ડર રહેતો નથી. સમજાયું? કોઈ પણ પ્રકારે ડર રહેતો નથી. અને એ કે કદાચ સમજો કે આવો ભય થઈ બી ગયો કોઈ પણ વસ્તુનો, તો એમ કે છે કે લાંબો સમય ટકી શકતો નથી. આપણે બધાએ બધી જ વસ્તુની સિક્યોરિટી ગોઠવી છે. ખાલી આપણા મનની જ નથી ગોઠવી. ગોઠવી છે?
તિજોરીને લોક મારીએ, આખું આટલું મોટું ઘર કોઈ અંદરથી ચોરી ન કરી જાય એટલે બહારથી લોક મારીએ, બરોબર ને? વિચારો. એક સામાન્ય વસ્તુઓ માટે કેટલી બધી ચિંતા છે અને કેટલા બધા એની આગળ પાછળ કઈ સમજાય છે? વિચારો. હવે છે ને, જે વસ્તુ મારા મનને બગાડે, મારા આર્ત રૌદ્ર ધ્યાન કરાવે, જે આપણે શું કરવું? જેટલું બને એટલું ઓછું કરવાના પ્રયાસ કરો. સમજાય છે? સંસારની વસ્તુ જેમ જેમ ઘટશે ને તેમ તેમ આનંદ વધશે. આ નિયમ છે. અને જેટલી સંસારની વસ્તુ વધારતા જશું તેમ તેમ શું થશે? હવે આપણે શું કરવું એ આપણે જોવાનું. ચાલો, એટલે અહીંયા છેલ્લે કે છે તસ્યાસુ ના સમુપયાતિ ભયમ ભીએવ યસ્તાવકમ સ્તવમિમમ મતિમાન તે. ચાલો, હવે આના યંત્રને જોઈ લઈએ. વચ્ચો વચ જે છે ને એની અંદર આખો એક મોટો મંત્ર લખેલો છે. ઓમ નમો ને આખું અલગ અલગ લખ્યું છે. આ બધા મંત્ર બીજું છે. એની પાછળ તમે જોશો તો એક જ શબ્દ બધી જગ્યાએ લખ્યું છે, ભયહર, ભયહર. એટલે આ મંત્રની સાધના શું કરે છે? જો ઘણાને છે ને માછલીનો, ઘણાને બિલાડીનો, ઘણાને કોક્રોચનો, ઘણાને ઉંદરનો, ઘણાને પેલી લીઝડનો, બધાના લાઈફમાં જુદા જુદા પ્રકારના ભય છે ને. આ બધા જ પ્રકારના ભયને દૂર કરવા માટે આ બનાવેલું છે. અને સ્પષ્ટ ચારે બાજુ જો ભયહર, ભયહર જ મૂક્યું છે. ચાલો, હવે એના વૃદ્ધિને જોઈ લઈએ. ઓમ રીમ નમો વઢ્ઢમાણાણમ. હવે એના મંત્રને જોઈ લઈએ. ઓમ નમો રામ રીમ રૂમ રોમ રહ યહ ક્ષ હરીમ ફટ ફટ સ્વાહા. ચાલો, હવે અંતિમ ગાથા અને અંતિમ ગાથાના છેલ્લા પદોને જોઈ લઈએ. બહુ સરસ મજાની અંતિમ ગાથા છે, જેની અંદર અત્યાર સુધી જેટલા પણ એક ગાથાઓ આવી ગઈ એ વિશે આખું અહીંયા વર્ણન કરે છે. ચલો, સ્તોત્ર સૃજમ તવ જિનેન્દ્ર ગુણૈર્નિબદ્ધામ ભક્ત્યા મયા રુચિર્વર્ણ વિચિત્ર પુષ્પામ તે જનો યકંઠગતા મજસ્રમ તમ્માન તુંગ મવસા સંપૈતિ લક્ષ્મી. બહુ મોટું સ્ટેટમેન્ટ આ છેલ્લી ગાથામાં આપ્યું છે, ખાસ ધ્યાન રાખજો. શું વાત કરે છે કે સ્તોત્ર સૃજમ તવ જિનેન્દ્ર ગુણૈર્નિબદ્ધા. એમ કે છે કે હે જિનેન્દ્ર, આપની, તવ જિનેન્દ્ર એટલે આપની, ગુણૈર્નિબદ્ધા ગુણ વડે બાંધેલી સ્તોત્ર રૂપ માળા. એક ગુણો ભેગા કરીને તમારી વાતો કરી છે. અને આ સ્તોત્રને એક માળા રૂપે ગૂંથી છે.
હવે કઈ રીતે બનાવી છે? ભક્ત્યા મયા રુચિ વર્ણ વિચિત્ર પુષ્પામ. ભક્તિ વડે મારા વડે મનોહર અક્ષરરૂપ વિચિત્ર પુષ્પ જેવા, એટલે કે એક માળા હોય તો આમ અલગ 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 પુષ્પ હોય તો કેટલા સરસ લાગે. તો એવી રીતે આપે બી અહીંયા જે શબ્દ વાપર્યા છે એકદમ અદ્ભુત છે. અમે આમ સાંભળતા જ રહીએ, એટલા સરસ સરસ શબ્દો છે. કોઈને વાંચવું ગમે, કોઈને સાંભળવું ગમે. તમે જુઓ ભક્તામર છે ને પૂર્વના કાળમાં જયારે બોલાતું ને તો લોકો બેઠા બેઠા બોલવા જ લાગે. બેઠા હોય પાછળ. આ એટલું સરસ છે. એમને એમ લોકોને સાંભળવું પણ ગમે, એમને એમ લોકોને બોલવું પણ ગમે. એમ કેવા માંગે છે આ સ્તોત્ર રૂપ જે માળા છે એ જયેન્દ્ર, હવે આ ગુણોથી અમે બાંધી દઈએ છે. ભક્તિથી આજે બી અલગ અલગ પુષ્પો છે એને આપ ગ્રહણ કરો. અને છેલ્લે એમ કે છે કે જેને વિશે એવા સ્તોત્ર રૂપ માણસ, એટલે કે જે પણ માણસ છે આ સ્તોત્રને પોતાના કંઠમાં ધારણ કરે છે. બેઝિકલી એવરી સિંગલ ડે જે વ્યક્તિ આ ભક્તામર સ્તોત્રને બોલે છે, આજે બી બોલવા વાળા છે ઘણા, તો શું થાય છે પોતાના કંઠમાં ધારણ કરે છે તો શું થાય છે તો કે તે ઉન્નત પુરુષને અને માનતુંગ સુરીશ્વરજી મહારાજને અસ્વતંત્ર એવી લક્ષ્મી નજીક આવે છે. બેઝિકલી બે વસ્તુ છે. હવે ખાસ ધ્યાન રાખજો, આ ગ્રંથકાર શ્રી એવું કહેવા માંગે છે કે આવા અલગ 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 ગુણોથી યુક્ત અમે જે આખી માળા બનાવી છે, એમ બનાવી ઈ જયારે તમે રોજ બોલો છો, રોજ સાંભળો છો, તો એમ કીધું કે જયારે તમે શ્રદ્ધા પૂર્વક આ એક એક ગાથા બોલશો ને તો બે ફાયદા થશે. જુઓ, એક ફાયદો એવો છે બાહ્ય જગતમાં રહેનારા જીવો માટે છે, બાહ્ય સુખોની વાતો કરનારા જીવો માટે છે. પહેલો ફાયદો એ છે કે એ સમૃદ્ધિના માલિક બનશે. બાહ્યથી બધી જ અનુકૂળતાઓ ગોઠવાતી જશે ચારેય બાજુથી. ખ્યાલ આવે છે? આનાથી વધારે શું જોઈએ? બાહ્ય સમૃદ્ધિ પણ જે વિકાસ કરી શકે છે તો અભ્યંતર સમૃદ્ધિ કેટલું વિકાસ કરશે? સમજાય છે? બાહ્ય સમૃદ્ધિ જો થોડો ઘણો આનંદ આપી શકે તો અભ્યંતર સમૃદ્ધિ તો કેટલું બધું આપી શકે એમ છે. બસ છેલ્લે એમની વિનંતી એવી છે કે મેં તો બનાવ્યું છે, અને ત્યારબાદ ઘણા આને બોલશે, ભક્તિ કરશે, બધું જ કરશે, તો એનું સામાન્ય ફળ એને ખબર હોવી જોઈએ કે પ્રભુની ભક્તિનું સામાન્ય ફળ, સાવ સામાન્યમાં સામાન્ય ફળ શું? બોલો. તો કે સૌથી પહેલા ભયો બધા જ નાશ પામે છે, અને જેટલી પણ બાહ્ય સમૃદ્ધિ છે સહજતાએ એને મળતી જાય છે. અને જો બહારની આટલી મળતી હોય તો અભ્યંતર માટે સમજી શકાય છે. એવું સાંભળ્યું છે, જેના જીવનમાં ખૂબ ક્રોધ છે એ પણ આ સ્તોત્ર બોલે છે. જેનું મન અસ્થિર છે, ચંચળ છે, આમ રાઈટ નિમિત્તો નથી મળતા, અથવા તો નિમિત્ત મળે છે પણ પોતે નથી કરી શકતા, તો એને પણ સમજાય છે બધે. બેઝિકલી આખી આ શ્રી ભક્તામણ સ્તોત્રની અંદર બધી જુદી જુદી રીતે ગુણોની વાત કરી છે. બાહ્યથી અભ્યંતરથી બધી રીતે આપણને સુખી કરવાની તાકાત આની અંદર છે. બસ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ આચાર્ય ભગવંત જેવી સ્તુતિ કરવાની શક્તિ અમને મળે, કે એક એક સ્તુતિઓ મંત્રોથી ભરેલી, એક એક સ્તુતિઓની અંદર કેટલા બધા રહસ્ય હોય,
આવી રીતે મારે ભક્તિ કરવી છે. એક એક સૂત્ર બોલવું છે. કરશો પ્રયાસ. હવે આવતીકાલથી શરૂ કરવા જઈ રહ્યા છે શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર. ઓલમોસ્ટ તમને કહું, ઓલમોસ્ટ સિમિલર જ છે. ભક્તામર જે રીતે વર્ણન કરે છે બસ ઓલમોસ્ટ સેમ જ છે. પણ એમાં અલગ અલગ રીતે બી ઘણી બધી વાતો કરી છે. એમાં બી અમુક સમર્પણની વાતો છે. બહુ જ સરસ વાતો છે. મારા અત્યાર સુધીના જન્મ મરણ કેમ વધે છે કે કેમ છૂટતા નથી, આની પાછળના પણ ઘણા બધા કારણો છે. સમજાય છે? આ બધું જ આપણને વારસામાં મળ્યું છે. બસ આ બધા કારણોને આપણી અંદર લાવવાની કોશિશ કરીએ. બરોબર છે? આ બધું આપણી અંદર સજાવવાની કોશિશ કરીએ. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદી ત્રિવેદી મિચ્છામિદુક્કડમ. હવે આના મંત્ર અને રુધિને એકવાર પહેલા જોઈ લઈએ. ચલો. લાસ્ટ અંતિમ ગાથા, મંત્ર અને રિદ્ધિ. સૌથી વચમાં ઓમ છે અને ત્યારબાદ આખો ચારે બાજુ તમે જોશો તો ઓમ રીમ વગેરે આખું એક મંત્ર બીજ છે. જો મેં પહેલા બી કીધું ને હજી બી કહું છું, દેવ લક્ષ્મીને પ્રાપ્ત કરાવનાર છે. એટલે હવે તમે આના ઉપરથી વિચારી લેજો. અને આખા યંત્રમાં ચારે બાજુ તમે જુઓ, શ્રીમ 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 ચારે બાજુ લખેલું છે. એટલે બાહ્ય અને અભ્યંતરે બે લક્ષ્મીને આપનારો છે. હવે ખાસ આપણે આચાર્ય ભગવાન શ્રી માનતુંગ સુરેશ્વરજી મહારાજાને યાદ કરી, એમને વંદના કરી અને એમને ખાસ કેવું છે કે આપે જે અમારા પર કૃપા કરી અને આ શ્રી ભક્તામૃત સ્તોત્ર અમારા સુધી પહોંચાડ્યું, આપને અમારી વંદના. આપ જેની ભક્તિ કરી રહ્યા છો એવા શ્રી આદિનાથ પરમાત્માના ચરણોમાં વંદના. ભૂતકાળમાં જે મહાપુરુષોએ આ શ્રી ભક્તામૃત સ્તોત્રની આરાધના કરી છે, ભૂતકાળમાં જે મહાપુરુષોએ આના એક એક મંત્રની સાધનાઓ કરી છે, ભૂતકાળમાં જે મહાપુરુષોએ આ એક એક યંત્રની અલગ અલગ રીતે સાધનાઓ કરી છે, તે સર્વ આરાધકો, સાધકો, ભક્તોના ચરણોમાં કોટી કોટી વંદના. ફરી રિપીટ કરું છું, શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર, જે વિશે આપણે આવતીકાલથી જોવાના છીએ. અદ્ભુત સ્તોત્ર છે. બધા ખાસ પ્રયાસ કરજો એની અંદર જોડાવાનો. શવિકાબેન સ્તુતિ બોલજો. શવિકાબેન, ફાલ્ગુનીબેનને અનમ્યુટ કરજો. પ્રણામ સર. હાજી પ્રણામ. સર્વે સ્વાધ્યાયીઓને મારા પ્રણામ. સર, આપે ભક્તામૃત સૂત્રના અર્થ સમજાવી અને અમારા પર ખૂબ ખૂબ મોટો ઉપકાર કર્યો છે, કારણ કે ભક્તામૃત બોલતા તો ઘણી વાર હતા, પણ આટલા ઊંડાણમાં એના અર્થ, એનું આટલું મહત્વ, અને ખાસ કરીને આપની એ વાત કે પરમાત્મા આપણને આવી સ્તુતિ બનાવવાની શક્તિ આપે, એવું તો મતલબ ક્યારે સાંભળવા નતું મળ્યું. આપણને બહુ જ નવી વસ્તુ સાંભળવા મળી કે આ સ્તોત્રથી આપણે આવું પણ વિચારી શકાય કે આચાર્ય ભગવાન આટલી સરસ રચના કરી શકે તો આપણે પણ કેમ ના કરી શકીએ. પ્લસ જે સર આવતીકાલથી કલ્યાણ મંદિર સ્તોત્રના અર્થને કરાવવાના છે. કલ્યાણ મંદિર સ્તોત્ર એક તો લગભગ કોઈકને જ આવડતું હોય છે, બધાને આવડતું પણ નથી હોતું, અને એ સ્તોત્રના અર્થ સમજવા મળવા એ બહુ રેર ચાન્સ હોય છે, કારણ કે આ સ્તોત્રના અર્થ સમજવાનો લગભગ વખત ક્યાંય આવતો નથી. એટલે આ સ્તોત્રના આપણને અર્થ સમજવા મળે છે, જાણવા મળે છે, એ પણ આપણું કોઈ ખરેખર પરમ પુણ્યનો ઉદય હશે તો જ જાણવા મળે આટલું બધું. અને આટલી બધી જાણકારી આટલા સ્તોત્રો વિશે આપણને આ ઓનલાઈન પાઠ દ્વારા જે જાણવા મળી, તો ખરેખર આપણે બીજાને પણ પ્રેરણા કરવી જોઈએ કે
ક્લાસમાં જોઈન થાય અને આ બધું સમજે અને આ જ્ઞાનની ગંગા આગળ વહે. તો ખાસ હવે આવતીકાલથી બધાને પ્રેરણા કરજો કે આ ક્લાસમાં જોડાય, લિંક મોકલજો. હું પણ તમને ગ્રુપ પર લિંક મોકલાવીશ અને વધુમાં વધુ આમાં જોડાઈ શકે એનો ખાસ પ્રયત્ન કરજો. પરમાત્માના ગુણોનું અદ્ભુત વર્ણન આ સ્તોત્રમાં કરવામાં આવ્યું છે, તો તે આપણને બધાને જાણવા મળશે. સરસ્વતી માટે આજ્ઞા આપજો. હા જી બોલજો. ભવ ભ્રમણ તડા સહુમાં બંધન તડા મુક્તિ મળી. ભય સર્વે મારા દૂર તડા નિર્ભય બન્યો તૃપ્તિ મળી. પરતંત્રતા રહી વેશના લહેરાય સ્વતંત્રતા. સુખડા સુણતા પ્રભુ તુજ સવન દુખડા તડ્યા સુખડા મળ્યા. ભક્તામર સ્તોત્ર છોડી દુખડા તડ્યા સુખડા મળ્યા. પ્રણામ સર. પ્રણામ, ખૂબ જ સુંદર. પ્રણામ સર્વ શ્રોતામાં રહેજો. ખૂબ ખૂબ શુભ રહેજો. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર.